સો આઈસીઆઈસીઆઈ બેંકને અગર જોઈએ તો એક સારી એવી પોઝિટિવિટી હમણાં આપણને રિસેન્ટલી એક બાઉન્સ આવતું જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણને એક થ્રોબેક અત્યારના આવતો જોવા મળ્યો છે. કાલના દિવસની અગર વાત કરીએ તો 20 દિવસ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને બ્રીચ કરીને એની નીચે આપણને ક્લોઝિંગ આવતો જોવા મળ્યું હતું. આજના દિવસે ફરીથી કંઈક ને કંઈક પ્રયત્ન થતો જોવા મળી રહ્યો છે, જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર કામકાજ થઈ રહ્યું છે. પરંતુ ઉપરમાં કંઈક ને કંઈક હજી પણ 1390 ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. જ્યાં સુધી 1390 1400 ની ઉપર સસ્ટેન નથી થતો, ત્યાં સુધી અહીંયાથી આપણને પ્રેશર યથાવત રહેતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર એક સારો એવો સપોર્ટ આપણને પ્રીવિયસલી પણ બનતો જોવા મળ્યો હતો 1350 રૂપિયાની લેવલ્સ પાસે. તો અહીંયાથી 1350 ની આસપાસના લેવલ્સ છે, જે એક સારા સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળે. ઉપરની સાઈડ પર ઇમિડિયેટ હર્ડલ તમને 1390 થી લઈને 1400 ની આસપાસ બનતો જોવા મળે. પરંતુ જો 1390 1400 ની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે તો એક બાઉન્સ તમે એક્સપેક્ટ કરી શકો છો, જ્યાં 1450 સુધીના લેવલ્સ પણ આપણને ઉપરની સાઈડ પર આવતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે અગર તમારા પાસે હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલો. નીચેમાં 1350 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં 1450 ના ટાર્ગેટ માટે તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. અગર તમારે ફ્રેશ બાય કરવું હોય તો 1400 ની ઉપર સક્સેસફુલી સસ્ટેન કરે ત્યારે તમને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. ત્યાં સુધી વેટ એન્ડ વોચ અપ્રોચ તમે ફોલો કરી શકો છો. તો જેની પાસે છે